ઉનાળામાં હું પોતાના કામમાં વ્યસ્ત વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે કોઈ પડ્યું હોય એવું આવાજ સાંભળીને હું ગભરાઈને હોશમાં આવી અને મારી આજુબાજુમાં જોવા લાગી. જ્યારે હું રૂમમાં એકલી હતી અને બાકીના બધા બહાર હતા. આ રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર હતો જ્યાં ખાસ સફાઈ કરવામાં આવતી હતી કારણ કે સરોજમાને ગંદકી બિલકુલ પસંદ નહોતી, ચાહે તે ગંદકી ભલે નામની જ કેમ ન હોય. તેથી જ હું ખૂબ જ કાળજીપૂર્વક તેના રૂમની સફાઈ કરતી હતી કારણ કે મને એ પણ ખબર હતી કે જો હું એવું ન કરતી તો સરોજ કિન્નરમાંથી મારું અપમાન પાક્કું હતું. મારે સરોજ મા પાસેથી બદદુઆ નહોતી લેવી કારણ કે મેં બાળપણથી જ સાંભળ્યું હતું કે કિન્નરની બદદુઆ ખૂબ જલ્દી લાગી જાય છે. બહાર કોઈની જોરદાર ચીસે મને ભારે શંકામાં નાખી દીધી હતી. ત્યારે મેં સફાઈ માટે હાથમાં સાવરણી પકડી રાખી હતી. હું તેને છોડીને બહાર ભાગી તો બહાર આવીને જોયું કે ત્યાં બધા કિન્નરો ભેગા થઈ ગયા હતા અને વચમાં એક કિન્નરમાં હાજર હતા અને સરોજમાને બધા કિન્નરે ઘેરી રાખ્યા હતા. દૂરથી મને કંઈક દેખાતું ન હતું, પરંતુ પછી જ્યારે હું ખૂબ નજીક ગઈ તો એ જોઈને દંગ રહી ગઈ કે તે બધા કિન્નરો રડી રહ્યા હતા. જ્યારે મેં વધારે આગળ જઈને જોયું તો સરોજમાના હાથમાં એક બાળક સફેદ ચાદરમાં લપેટાયેલું હતું જે ખૂબ જ સુંદર હતું, બિલકુલ કોઈ દેવદૂત જેવું. પણ તેને સરોજમાના હાથમાં જોઈને મારી આંખો પણ ભીની થઈ ગઈ હતી. પૂછ્યા વિના હું જાણતી હતી કે તે બાળક પણ એક કિન્નર હતું જેને તેના માતા પિતાએ બોજ સમજીને કિન્નરના આશ્રયમાં છોડી ગયા હતા. દુઃખ માત્ર એ વાતનું ન હતું, પણ હવે એ માસૂમ બાળકનું જીવન બરબાદ થઈ ગયું હતું. હવે એ પણ મોટું થઈને અહીંયા હાજર કિન્નરબાની જેમ જીવન વિતાવશે અને લોકોની મહેફિલમાં નાચીને જશે, પછી પૈસા કમાવશે. બલકે દુઃખ તો મને એ વાતનું પણ હતું કે આ બાળકના માતા પિતાએ તેને પોતાનું સંતાન સમજવાની જગ્યાએ એક કિન્નર સમજી. તેઓએ ભગવાનની મરજીમાં જ પોતાની ભલાઈ સમજવી જોઈએ. જો તે બાળક ભગવાનને પોતાની મરજીથી આપ્યું છે તો આ માસૂમ બાળક જે પોતાની કિસ્મતથી અજાણ હતું તે અહીંયા નહીં, પોતાના માતા પિતાના ખોળામાં હોવું જોઈતું હતું અને પોતાની માનો પ્રેમ માણતું હોત. પરંતુ દરેક લોકો આવી કિસ્મત લઈને નથી આવતા. આપણા સમાજમાં 100માંથી કોઈ એક પણ ઘર એવું નહીં હોય જ્યાં કિન્નર બાળકોને સ્વીકારવામાં આવતા હોય, તેમને સામાન્ય બાળકોની જેમ ઉછાળવામાં આવતા હોય, તેમના નકામ અને ખરાબ વ્યક્તિ માનવામાં આવે છે. બાકીના 99 લોકો બાળકોને કાં તો કિન્નરો પાસે મૂકી આવે છે કાં તો પછી દુનિયામાં રખડવા માટે છોડી દે છે. અને ખૂબ જ આશ્ચર્ય થાય છે એવા માતા પિતા પર જે પોતાના લોહીને પોતાના સગા સંતાનને રડવા માટે છોડી દે છે. એ વિચાર્યા વગર કે મા બાપના ઉછેર વિના બાળક કેવી રીતે મુશ્કેલભર્યું જીવન જીવશે. હું આ વિશે વિચારીને ખૂબ જ રડી જતી હતી. ત્યારે મારી નજર નીચે પડેલી તે ચિઠ્ઠી પર પડી તો મેં નીચે નમીને તે ચિઠ્ઠી ઉપાડી. જ્યારે તે અન્ય કિન્નરો તે બાળકોને લઈ અંદર જતા રહ્યા હતા, જ્યારે મેં તેમના પરથી નજર હટાવીને તે ચિઠ્ઠીને વાંચી તો તેમાં લખ્યું હતું કે હું ખૂબ જ મજબૂર છું. જો હું આ બાળકીને મારી સાથે રાખીશ તો મારા પતિ મને છૂટાછેડા આપી દેશે અને મારા માથે મારા માતા પિતાનો આશરો પણ નથી કે તેમના ત્યાં જઈ શકું. તેથી હું આ બાળકીને અહીંયા છોડીને જઈ રહી છું એ ઉમ્મીદ સાથે કે તે અહીં એક સારું જીવન પસાર કરી શકશે. તેની માની મજબૂરી સમજીને આ બાળકીને સ્વીકારી લેજો, મને બદદુઆ ન આપતા. એ ચિઠ્ઠીને વાંચીને મારું દિલ વધારે દુઃખી થઈ ગયું હતું. મને સમજાયું નહીં કે અમુક માઓ પણ હોય છે જે ખૂબ જ મજબૂર થઈ જાય છે કે ઈચ્છા હોવા છતાં પણ પોતાના બાળકને પોતાની પાસે નથી રાખી શકતી, માત્ર એ ડરને કારણ કે તેમના પતિ તેમને છૂટાછેડા આપી દેશે. અને એ પણ હકીકત છે કે મોટા ભાગના પુરુષો આમ જ દીકરીઓને સ્વીકારી નથી કરતા. દીકરીઓને તો પણ કોઈને કોઈ રીતે સ્વીકારી લેવામાં આવે છે, પરંતુ કિન્નરનો ખ્યાલ કોઈ નથી રાખતું. હું ઊંડો શ્વાસ લઈને તે ચિઠ્ઠીને મારા હાથમાં પકડીને અંદર જઈ રહી હતી. બધા કિન્નરોએ બાળકને પકડીને રડી રહ્યા હતા. એટલા માટે નહીં કે તેઓ પણ આ બાળકને કિન્નર સમજ્યું હતું, પરંતુ તેના ખરાબ ભાગ્ય માટે. તેઓ આંસુ વહાવી રહ્યા હતા. હવે એ બાળકીને આખી જિંદગી એ જ સહન કરવું પડશે જેમાંથી તે બધા કિન્નરો પસાર થઈ રહ્યા હતા. અંદર એ બાળકીનું નામ રૂપા પાડી દેવામાં આવ્યું હતું. તેની સંભાળ રાખવાની અને ઉછેરવાની જવાબદારી એક કિન્નરને આપી દેવામાં આવી હતી. મેં એ ચિઠ્ઠી વાંચીને આગળ સરોજમાને આપી દીધી હતી, જેને તેમણે પોતાના કબાટમાં સાચવીને મૂકી દીધી હતી. અને તે અહીંયાના સૌથી વધુ ઉંમરના કિન્નર હતા.
જે એક રીતે અહીંના સરદાર હતા, કારણ કે અહીં માત્ર એ જ થતું જે તે ઈચ્છતા હતા, પછી ભલે તે પૈસાની સમસ્યા હોય અથવા તો ક્યાંક કોઈક આમંત્રણ પણ જવાનું હોય. હું ફરીથી મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. જ્યારે તે બધા કિન્નરો આ વાતો ભૂલીને, તેમના આંસુ રોકીને તે બાળકીને હિંચકા નાખતા હતા. તેઓ તેની ઘરે આવવાની ઉજવણી કરી રહ્યા હતા. હું જ્યાં સુધી ત્યાં કામ કરતી રહી ત્યાં સુધી ત્યાં આવી જ ઉજવણી થતી રહી. ત્યાર પછી સાંજે હું કિન્નરબાના ઘરનું કામ પતાવીને પોતાના ઘરે જવા નીકળી રહી હતી. ત્યારે સરોજમાએ મને પોતાની પાસે બોલાવી તો મને ડર લાગ્યો કે કદાચ મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ગઈ, જેથી સરોજમા મને ઠપકો આપવા માંગતા હોય. પરંતુ ઘણું વિચાર્યા પછી મને મારી કોઈ ભૂલ યાદ ન આવી. હું થોડી ડરીને અને સાવધાનીથી સરોજમાના રૂમમાં દાખલ થઈ અને તેમના સામે ઊભી રહીને ડરીને કહ્યું કે શું તમે મને બોલાવી હતી? સરોજમા તો તેમણે કહ્યું કે હા, આ થોડા ફળો અને ખાવાનું છે, તે તારી સાથે લઈ જા અને ઘરે જઈને ખાઈ લેજે. સરોજમાએ જ્યારે આવું કહ્યું તો હું ખુશ થઈ આગળ વધી અને પછી ઝડપથી તે સામાન પકડીને સરોજમાનો આભાર માન્યો, જે મારા કહ્યા વગર મારું ધ્યાન રાખતા હતા અને મને દરેક બીજા દિવસે રાતનું ખાવાનું અને ફળ ફ્રૂટ જરૂર આપતા હતા. સરોજમાનો મેં આભાર માન્યો તો તેઓ મને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી હું ત્યાંથી ઘરે આવતી રહી હતી. ઘરે આવ્યા પછી મારે ખાવાનું ન હતું બનાવવું પડ્યું, જેના કારણે હું ફરીથી એકવાર મનમાં ને મનમાં સરોજમાનો આભાર વ્યક્ત કરી રહી હતી. મેં મારા નાના ભાઈ બહેનો અને માને ખાવાનું ખવડાવ્યું અને પછી સૂવા માટે આડી પડી ગઈ હતી. થાકને લીધે મારી ખરાબ હાલત હતી. બીજા દિવસે હું મામૂલી હિસાબ માટે સવારમાં જ સરોજમાના ઘરે પહોંચી ગઈ. હું સવારથી સાંજ સુધી ત્યાં જ રહેતી હતી. 3 ટાઈમનું ખાવાનું બનાવીને, કપડાં ધોવા, સફાઈ કરવી, વાસણ ધોવા, આ બધા કામની જવાબદારી મારી જ હતી. બપોરનું ખાવાનું ખાધા પછી સરોજમાને ક્યાં જવાનું આમંત્રણ આવી ગયું હતું, જેથી તે અન્ય કિન્નરોને લઈને કોઈ લગ્નમાં જતા રહ્યા હતા અને હવે ઘરે ફક્ત હું અને તે એક કિન્નર મોજૂદ હતી, જેને રૂપાની દેખભાળની જવાબદારી આપવામાં આવી હતી. રૂપાને લઈને તે પોતાના રૂમમાં બંધ થઈ ગઈ હતી. જ્યારે હું તે સમયે સરોજમાના રૂમની બીજી વાર સફાઈ કરી રહી હતી. આખા દિવસની થાકેલી હવે હું ખૂબ જ થાક મહેસૂસ કરી રહી હતી, એટલે મને થઈ રહ્યું હતું કે બસ ચાદર પથારીને હું પણ સૂઈ જાઉં. હું સરોજમાનો રૂમ સાફ કરીને બહાર નીકળી. હવે હું વરામદો સાફ કરીને સામેવાળા રૂમમાં આવી ગઈ. સામે જ કિન્નરોની પથારી પાથરેલી હતી. હું તેમના રૂમનો બધો વેરવિખેર સામાન ઉપાડીને સફાઈ કરવા લાગી. અચાનક મને જોરદાર ચક્કર આવ્યા અને હું ભૂલથી કિન્નરબાની પથારી ઉપર બેસી ગઈ. હજુ હું પોતાને સંભાળી રહી હતી ત્યારે એક આદમી રૂમમાં દાખલ થયો અને મારી તરફ આગળ વધી રહ્યો હતો. હું તેને મારી તરફ આવતો જોઈને ડરી ગઈ અને ઝડપથી તે આદમીથી દૂર થઈને ઊભી થઈ ગઈ. ચાલ, સરોજમાએ બોલાવી છે તને. તે આદમીએ મારી નજીક આવીને મને માથામાંથી લઈને પગ સુધીને ધારતા જોયું તો હું વધારે ગભરાઈ ગઈ અને કહ્યું કે હું કિન્નર નથી, મારે તારી સાથે નથી આવવું. મારી વાત સાંભળીને તેણે મારી સામે જોયું અને પછી એક ક્ષણ માટે તે હસ્યો અને પછી કહેવા લાગ્યો કે ઘણીવાર ગુનેગારોને તો જોયા છે, જે ગુનો કર્યા પછી પણ કહે છે કે અમે કંઈક નથી કર્યું, પરંતુ કોઈ કિન્નરને તો પહેલીવાર જોઈ છે જે કહી રહી છે કે હું કિન્નર નથી. સુંદર તો તું ખૂબ જ છે, પણ છે તો કિન્નર જ ને. હવે ચાલ, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને હા, તે બાળકીને પણ સાથે લઈ લેજે. તે આદમીએ જ્યારે આ રીતે કહ્યું તો આ વખતે મારું મગજ ખરાબ થયું હતું. મેં કહ્યું, કઈ બાળકીને? મેં આશ્ચર્યથી પૂછ્યું. તો તે આદમીએ મારી સામે ગુસ્સાથી જોઈને કહ્યું કે તે બાળકીને જેને તમે લોકો ઉછેરી રહ્યા છો અને જે થોડા દિવસ પહેલા જ તમારી પાસે આવી છે, એટલા માટે તેને પણ સાથે લઈને ચાલ. તે આદમીને આવું કહ્યું તો મને રૂપા યાદ આવી ગઈ. તે તેની જ વાત કરી રહ્યો હતો. મારી વારંવારની વિનંતી પછી પણ તે ન માન્યો કે હું કિન્નર નથી. કદાચ તે મારી સાથે જબરદસ્તી કરવા લાગતો. તેનાથી સારું છે કે હું તેને આદમી સાથે જતી રહું અને સાથે રૂપાને પણ લઈ જાઉં, જેને સરોજમાએ પોતાની પાસે બોલાવી છે. હું ત્યાંથી તે આદમી સાથે બીજા રૂમમાં આવી, પણ ત્યાં ન તો રૂપા હતી કે ન તો તે કિન્નર જેને રૂપાની જવાબદારી સોંપવામાં આવી હતી. એ કિન્નરબાનું નામ ચકોર હતું. તે ત્યાં ન હોવાથી હું પરેશાન થઈ ગઈ હતી. જ્યારે તે આદમી અલગ ગુસ્સામાં હતો. તે મને લઈને સરોજમા પાસે આવ્યો. તે એક લગનવાળું ઘર હતું, જ્યાં અન્ય કિન્નરો નાચી રહ્યા હતા અને પૈસા ભેગા કરી રહ્યા હતા, પરંતુ સરોજમા એક બીજી બાજુ બેસી રહ્યા હતા અને હુક્કો પી રહ્યા હતા. તે આદમી મને સરોજમા પાસે લઈ ગયો
તો સરોજમાં મને જોઈને ચોંકી ગયા અને કહ્યું કે તું કેમ આવી છે? મેં તો ચકોરને બોલાવી હતી. સરોજમાએ ચકોરનું નામ લઈને કહ્યું, જેને રૂપાની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સરોજમાનો સવાલ સાંભળીને મારી સાથે ઉભેલો તે આદમી ગભરાઈ ગયો, જેના પર મેં તેને ગુસ્સાવાળી નજરથી જોયો હતો. ત્યાર પછી કહ્યું કે મેં આ આદમીને કહ્યું હતું કે હું કિન્નર નથી, પરંતુ આ માન્યો જ નહીં અને મને જબરદસ્તી અહીંયા આવવા માટે મજબૂર કરી. પરંતુ ચકોર ઘરે નથી કે ના રૂપા હતી, ત્યાં મેં જણાવ્યું તો સરોજમાં ગુસ્સાથી ઊભી થઈ ગયા અને બોલ્યા, શું મતલબ છે કે તે ત્યાં નથી? સરોજમાએ ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું હતું કે તે ઘરે જ રહે અને તે આ રીતે જાણ કર્યા વિના ઘરની બહાર નહોતી નીકળતી કે ના મને પૂછ્યા વિના ઘરમાંથી નીકળવાની પરમિશન હતી. તો પછી તે ક્યાં ગઈ અને કેમ ગઈ? સરોજમાં ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા, જેમનો ગુસ્સો જોઈને હું થર ધ્રુજવા લાગી અને પાછળ હટી ગઈ. મેં કહ્યું, સરોજમાં, મને નથી ખબર, હું તો સફાઈ કરી રહી હતી. આ આદમી મને અહીં લઈ આવ્યો છે. મેં એકવાર ફરી મારી સાથે ઉભેલા આદમી તરફ ઈશારો કરતા કહ્યું. તો હવે સરોજમાનું સંપૂર્ણ ધ્યાન તે આદમી તરફ ગયું અને સરોજમાએ ગુસ્સે થઈને તેણે કહ્યું કે મેં તને ચકોરને લાવવા માટે મોકલ્યા હતા, જેની પાસે રૂપા હતી, અને તું આને ઉઠાવી લાવ્યો છે. આ તને ક્યાંથી પણ કિન્નર લાગી રહી છે કે? આ અમારા ઘરમાં કામ કરવાવાળી નોકરાણી છે, જેણે તું ચકોરની જગ્યા પકડી લાવ્યો છે. તે ન જાણે ક્યાં જતી રહી હશે. રૂપાને લઈને બધાને બોલાવો, પાછા જવું પડશે આપણને. જ્યારે સરોજમાએ ખૂબ જ ગુસ્સાથી કહ્યું તો તે આદમીએ ગભરાઈને માથું હલાવ્યું અને બીજા બધાને બોલાવવા લાગ્યો. એમ પણ મહેફિલ હવે ત્યાં પૂરી થઈ ગઈ હતી. નૃત્ય અને ગાવાનું પણ સમાપ્ત થઈ ગયું હતું. બધા હેરાન પરેશાન થઈને પાછા આવીને ભેગા થઈ ગયા અને સરોજમાને પૂછવા લાગ્યા કે શું થયું કે આટલી ઉતાવળમાં પાછા જવું પડી રહ્યું છે. જેના પર સરોજમાએ તેમને બધી વાત કહી દીધી કે ચકોર ઘરમાં નથી અને રૂપાને પણ લઈ ગઈ છે, પરંતુ બની શકે છે તે એમ જ કદાચ તેને ક્યાંક ફરવા માટે લઈ ગઈ હશે અને અત્યાર સુધીમાં કદાચ તે પાછી આવી ગઈ હશે. પરંતુ આપણે હવે ઝડપથી ઘરે પહોંચી જવું, જેથી ખબર પડી શકે તે ઘરે છે કે નહીં. સરોજમાની વાત સાંભળીને બધાએ માથું હલાવી દીધું. પછી અમે બધા પાછા ઘર તરફ આવતા રહ્યા. હું તેમની સાથે જ હતી, કારણ કે મને આ બધું જાણવાનો ખૂબ શોખ હતો. આખરે હોય છે શું સાચે જ ચકોર રૂપાને લઈને ગાયબ થઈ ગઈ છે, અથવા તો તે પાછી આવતી રહી હશે? મારા ઘરના લોકોની મને ચિંતા ન હતી, કારણ કે મને ખબર હતી કે માએ ખાવાનું બનાવી દીધું હશે, કારણ કે સવારે જ મેં જરૂરિયાત મુજબનું રાશન ઘરે મંગાવી લીધું હતું. થોડી વારમાં જ અમે ગાડીમાં બેસીને ઘર તરફ જવા નીકળી ગયા હતા, પણ ઘરે પહોંચ્યા તો હજી સુધી ચકોર પાછી નહોતી આવી. સરોજમાની સાથે સાથે બીજા બધાની પરેશાની પણ વધી રહી હતી. આખરે તે ક્યાં ગઈ છે? આજ સુધી એવું ક્યારેય નહોતું બન્યું કે કોઈ કિન્નર કોઈના નાના બાળકને લઈને અહીંથી ભાગી ગઈ હોય. અને એમ પણ ચકોર એક બુદ્ધિશાળી અને સુંદર કિન્નર હતી, જેના પર સરોજમાં આંખ બંધ કરીને ભરોસો કરતા હતા, કારણ કે ચકોર નાનપણથી અહીંયા રહેતી હતી. પહેલા અહીંયાના સરોજમાં બીજા કોઈ હતા, જેમના મૃત્યુ પછી અત્યારવાળા સરોજમાં અહીંની વ્યવસ્થા સંભાળવા લાગ્યા હતા. જ્યારે ચકોર અહીંયા આવી હતી ત્યારે વાળા સરોજમાં 19 વર્ષના હતા. જ્યારે ચકોર 6 વર્ષની હતી, તો સરોજમાને ચકોર ઉપર ખૂબ જ વધારે ભરોસો હતો, કારણ કે તેમનો ચકોર સાથે ઘણા વર્ષોનો સાથ હતો. સરોજમાએ પોતાના ખાસ માણસોને ચકોરની શોધખોળમાં લગાવી દીધા હતા અને સાથે સાથે તેનો ફોટો પણ આપી દીધો હતો, જેથી તેમને શોધવામાં સરળતા થઈ જાય. તે બંને માણસ તેમના ગાર્ડ હતા, જે આ ઘરમાં પાછળ બનેલા રૂમમાં રહેતા હતા. રાત્રે પણ અહીં જ રહેતા હતા. સરોજમા અને અન્ય કિન્નરો તો ઘરે જ જતા હતા. તે બંને ગાર્ડ ચકોર અને રૂપાને શોધી રહ્યા હતા. બધા લોકો ખૂબ જ પરેશાન અને પ્રાર્થના કરતા કે ચકોર મળી જાય. હું આખી રાત સુધી તે બધાને ચા પાણી આપતી રહી, જેથી કોઈને કોઈ પરેશાની ન થાય. બધા આખી રાત સુધી સૂઈ ન હતા શક્યા અને આમ જ સવારનું અજવાળું થઈ ગયું હતું. ગાર્ડ્સ પણ આખી રાત શોધતા રહ્યા, પણ તે ન મળી, જેથી બીજા દિવસે સરોજમાં પોલીસ સ્ટેશનમાં જતા રહ્યા હતા. ચકોર અને રૂપાનો ગુમ થવાનો રિપોર્ટ નોંધાવવામાં આવ્યો હતો. તે પછી પોલીસે ચકોરને શોધવાનું શરૂ કરી દીધું હતું. સવારનો નાસ્તો બનાવીને મેં બધાને આપી દીધો. પછી હું સરોજમાની સાથે જ ચકોરની શોધખોળ માટે નીકળી ગઈ હતી. અહીં કામ કરતા કરતા મારે 3 વર્ષ થઈ ગયા હતા.
મારી અહીંયા બધા કિન્નરો સાથે ખૂબ ગાઢ મિત્રતા હતી. બધા ચકોર માટે ખૂબ પરેશાન હતા. અહીંયા કામ કરતા પહેલા હું ખૂબ જ ગરીબ હતી, કારણ કે હું એક ગરીબ પરિવારમાંથી હતી. હું 16 વર્ષની હતી જ્યારે મારા પિતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું હતું. મારા ભાઈ બહેન બાકી બધાના ખૂબ જ નાના હતા, જે કામ નહોતા કરી શકતા. એટલા માટે મેં મારા પપ્પાના મૃત્યુ પછી લોકોના ઘરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તે પછી થોડા પૈસા ઘરમાં આવવા લાગ્યા હતા, જેના કારણે અમારું ગુજરાન સારી રીતે ચાલવા લાગ્યું હતું. મારા પપ્પા એક મજૂર હતા, જે દરરોજ મજૂરી કરીને પૈસા કમાતા હતા. તેથી ભવિષ્ય માટે તેમણે કોઈ પૈસા ભેગા નહોતા કરી રાખ્યા, જેનાથી અમારું સરળતાથી ગુજરાન ચાલી જતું. એટલે જ મારે કામ કરવું પડી રહ્યું હતું. મા પણ ઘરમાં કપડાની સિલાઈ કરતી હતી. મેં 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, કારણ કે મારા પપ્પાના અવસાન પછી એટલા પૈસા નહોતા કે હું વધારે અભ્યાસ કરી શકતી. લોકોના ઘરોમાં કામ કરતી વખતે પણ મને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ક્યારે મારો પગાર સમયસર નહોતો મળતો, તો ક્યારે કોઈ વસ્તુ ભૂલથી મારાથી તૂટી જતી તો મારા પગારમાંથી પૈસા કાપી લેવામાં આવતા હતા. ક્યારે મારી સાથે ખૂબ જ અપમાનજનક વાત કરવામાં આવતી હતી. આ જ કારણે એક દિવસ એક બાળકને મેં સખત ઠપકો આપ્યો, જે મારું અપમાન કરી રહ્યો હતો. જેથી માલકીને મને ઘરમાંથી કાઢી મૂકી, કારણ કે મેં તેના બાળકને ઠપકો આપ્યો હતો. તે દિવસે તે ઘરમાંથી હું નીકળીને રસ્તા ઉપર બેસીને પરેશાન થઈને જોરથી રડી રહી હતી કે મારી પાસે એક રૂપિયો પણ નહોતો, અને પરેશાનીની એ વાત હતી કે મારા ઘરમાં રાંધવા માટે શાકભાજી પણ નહોતી, અને માલકીને મને નોકરીમાંથી કાઢી મૂકી હતી અને મારો પગાર પણ કાપી નાખ્યો. થોડી વાર થઈ હતી જ્યારે એક કિન્નર મારી પાસે આવીને બેસી ગયા, જેનાથી હું ગભરાઈને ઊભી થઈ ગઈ. પણ મારી સામે જ સરોજમાં બેઠા હતા, જેમણે મને રડવાનું કારણ પૂછ્યું હતું. મેં રડતા તેમને બધું જણાવી દીધું હતું, જેના પર સરોજમાએ પોતાના પાકીટમાંથી થોડા પૈસા કાઢીને મને આપી દીધા. મેં પૈસા લેવાની ના પાડી દીધી, પરંતુ સરોજમાએ મને હળવાશથી ઠપકો આપીને તે પૈસા બળજબરીથી મારા હાથમાં પકડાવી દીધા, અને પછી એક ચિઠ્ઠી પણ મને આપી દીધી, જેમાં એક સરનામું હતું. મેં રડવાનું બંધ કરીને આશ્ચર્યથી સરોજમા તરફ જોયું તો સરોજમાએ કહ્યું કે જો તને કોઈ પરેશાની ન હોય અને અમારો અહેસાસ થાય તો અમારા ઘરે કામ કરવા માટે આવી જજે. અમને એક નોકરાણીની જરૂર છે, જે ઘરના તમામ કામકાજ સંભાળે. સરોજમાની વાત સાંભળીને હું શર્મિંદા થઈ ગઈ અને કહ્યું કે મને કોઈ પણ પ્રકારની કોઈ પરેશાની નહીં થાય. હું દરરોજ કામ કરવા માટે આવી જઈશ. જ્યારે મેં આ કહ્યું તો સરોજમાં મારા ચહેરા પર હાથ ફેરવીને પોતાના સાથીદારો સાથે ત્યાંથી ચાલા ગયા. મારી બધી મુશ્કેલી પરેશાની દૂર થઈ ગઈ હતી. હું દરરોજ સરોજમાના ઘરમાં કામ કરવા લાગી હતી. મારી બધા કિન્નરો સાથે ખૂબ સારી મિત્રતા થઈ ગઈ હતી, અને મને ત્યાં કામ કરતી વખતે ક્યારે પણ કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો નહોતો કરવો પડ્યો, કે ના કોઈએ ક્યારે મારી સાથે ગેરવર્તણૂક કરી હતી, કે ના કોઈએ મને ઠપકો આપ્યો હતો. જેનાથી મને અહેસાસ થયો કે કિન્નરો સ્ત્રી હોય કે પુરુષ બંનેને સારી રીતે સમજી શકે એવા હોય છે. સરોજમાં મને દર મહિને સારો એવો પગાર આપતા હતા, જેનાથી મારું અને મારા ઘરના લોકોનું સરળતાથી ગુજરાન ચાલી જતું હતું. તેઓ મને રાત્રે પાછા જતા પહેલા રાંધેલું ખાવાનું અને ફળ ફ્રૂટ પણ આપતા હતા, અને ક્યારેય મારી સામે જતાયું પણ ન હતું, જેનાથી મારું મનોબળ એવું ને એવું જ હતું. મને અહીંયા કામ કરતા 3 વર્ષ થઈ ગયા હતા, અને હવે હું 21 વર્ષની થઈ ગઈ હતી. અને આ 3 વર્ષમાં પહેલી વાર એવું બન્યું કે કોઈ બાળક અહીંયા મૂકીને જતું રહ્યું હોય. અને અહીં જવાન કિન્નરો તો અવારનવાર આવતા હતા અને અહીંયાના જ થઈને રહી જતા હતા, પરંતુ હવે ચકોરનું ગુમ થવું દરેક માટે એક દુઃખની વાત બની ગઈ હતી. અમે બધા ચાલતા એક બસ સ્ટોપ પર પહોંચી ગયા હતા, જ્યાં ઘણી બધી બસો એકસાથે ઊભી હતી, અને અમુક મુસાફરો તે બસમાંથી નીચે ઉતરી રહ્યા હતા અને અમુક ચડી રહ્યા હતા. અમે બધા અને સરોજ માએ બધા બસ ડ્રાઈવરો અને ઠેકેદારને જઈને પૂછી રહ્યા હતા, અને સાથે ચકોરનો ફોટો પણ બતાવી રહ્યા હતા, પણ ક્યાંથી કંઈક પણ નહોતું જાણી શકાયું. ત્યાર પછી અમે એક છેલ્લી બસ તરફ આગળ વધ્યા હતા કે કદાચ કંઈ ખબર પડી જાય, અને પછી અમને ત્યાંથી ખબર પડી જ ગઈ કે ચકોર આ બસમાં બેસીને ક્યાં ગઈ હતી. ત્યાર પછી અમે બધા તે બસમાં બેસી ગયા, જેણે અડધો કલાકમાં અમને ત્યાં ઉતારી દીધી જ્યાં તેણે ચકોરને ઉતારી હતી. અમે લોકોને પૂછતા એ જગ્યા પહોંચી ગયા હતા જ્યાં લોકોએ જણાવ્યું હતું કે અહીં ચકોર આવી છે.
જ્યારે અમે એ ઘરની સામે પહોંચ્યા તો એ જોઈને એકદમ દંગ થઈ ગયા કે સામે જ ચકોર રૂપાની ચાદરમાં લપેટીને દરવાજાની બહાર બેઠી હતી અને દરવાજાનો અંદરથી બંધ હતો. તેના હાથમાં એક લાકડી હતી જેના વડે તે દરેક સેકન્ડ પછી તે ઘરના દરવાજાને ખડખડાવી રહી હતી અને સાથે એ પણ કહી રહી હતી કે મારે ન્યાય જોઈએ છે, પોતાના માટે નહીં પણ રૂમા માટે. અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સરોજમાં પાછળ ચાલતા ચાલતા જ્યારે રૂપા સુધી પહોંચી ગયા તો તે બધાને જોઈને જ ડરીને ઊભી થઈ ગઈ અને પછી જોતા જોતામાં રડવા લાગી અને રૂપાને પકડીને સરોજમાં સાથે હાથ જોડી દીધા. તો સરોજમાએ તેના જોડેલા હાથ ખોલ્યા અને પછી પૂછ્યું કે શું કામ કર્યું તે આવું અને આ ઘર કોનું છે? સરોજમાના પૂછવાની સાથે જ ચકોર એકવાર ફરી જોર જોરથી રડવા લાગી હતી અને રૂપાને પોતાના ખોળામાં જોરથી પકડીને કહેવા લાગી, આ મારા માતા પિતાનું ઘર છે, તે હવે મરી ગયા છે અને હવે અહીંયા મારો ભાઈ અને ભાભી રહે છે અને સાથે તેમના બાળકો પણ છે. જ્યારે ચકોર આ કહ્યું તો સરોજમાએ ફરીથી પૂછ્યું કે તે બધા સાથે રૂપાનો શું સંબંધ છે? તો ચકોરે કહ્યું કે રૂપા મારી ભત્રીજી છે, મારા સગા ભાઈની પુત્રી છે. ચકોરની આ વાત સાંભળીને અમારું મોં ખુલ્લું જ રહી ગયું. આવું કઈ રીતે બની શકે? તને કેવી રીતે ખબર પડી રૂપા તારી ભત્રીજી છે? તેને તો ખબર નહીં હે કોણ આપણા ઘરના દરવાજા ઉપર મૂકી ગયું હતું. જ્યારે સરોજમાએ આ સવાલ કર્યો તો ચકોર રૂપાનો સીધો ખભો ઊંચો કર્યો અને ત્યાં મોજૂદ મોટા તલ તરફ ઈશારો કરીને કહ્યું, આ અમારા ખાનદાનની પેદાઈશની નિશાની છે. આવું જ એક નિશાન મારા ખભા ઉપર પણ છે, મારી માના ખભા ઉપર અને ભાઈના ખભા ઉપર પણ. મને ફક્ત શંકા થઈ ગઈ હતી કે આ બાળક સાથે મારો કોઈ સંબંધ છે, તેથી મેં DNA ટેસ્ટ કરાવી લીધો, જેનાથી સાબિત થઈ ગયું હતું તેની સાથે મારો લોહીનો સંબંધ છે અને આ મારા ભાઈનું સંતાન છે. કારણ કે મારો એક જ ભાઈ હતો, બહેન એક પણ ન હતી, એટલે મને સમજ પડી ગઈ હતી કે આ મારા ભાઈનું જ સંતાન હશે. તેથી હું તમને બધાને કંઈ કહ્યા વગર અહીંયા આવતી રહી, મારો અને રૂપાનો હક માંગવા. જેવી જિંદગી મેં વિતાવી છે નાચીને અને રસ્તા ઉપર ભીખ માંગીને, હું નથી ઈચ્છતી કે રૂપા પણ આવી જિંદગી વિતાવે. હું ઈચ્છું છું કે રૂપા ભણી ગણીને આગળ વધે અને સામાન્ય વ્યક્તિની જેમ નોર્મલ જિંદગી જીવે. તેથી જ હું તેને ત્યાંથી લઈને ભાગી આવી છું, કારણ કે હું જાણતી હતી કે આવું શક્ય નથી. ચકોર બોલ્યા પછી ચૂપ થઈ ગઈ તો સરોજમાએ ઊંડો શ્વાસ લીધો કે જાણે તે બધું સમજી ગયા હોય. પરંતુ મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, શું તને પણ તારા માતા પિતાએ ઘરમાંથી કાઢી મૂકી હતી? મારા સવાલ પર સરોજમાએ મારી સામે ગુસ્સામાં જોયું તો હું મારા હોઠને દાંત વચ્ચે દબાવીને ચૂપ થઈ ગઈ. પણ ચકોર રડતા રડતા કહેવા લાગી કે મારા માતા પિતા નહીં, પરંતુ ફક્ત મારી માએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી, કારણ કે હું ના તો સ્ત્રી હતી કે ના મર્દ, પરંતુ તે બંને વચ્ચેની વસ્તુ હતી, એટલે કે એક કિન્નર હતી. અને મારી માની દીકરી તો બિલકુલ સ્વીકાર્ય ન હતી, પરંતુ હું તો એક કિન્નર હતી. તેણે ક્યારેય મને તેની નજીક ન ભટકવી દીધી, પરંતુ હંમેશા મને નફરત કરી. મારા પપ્પાને પણ હું કંઈ ખાસ પસંદ નહોતી, પરંતુ તેમણે ક્યારેય મારા પ્રત્યે નફરત વ્યક્ત નહોતી કરી. ના ધક્કો મારતા હતા કે ના બોલાવતા હતા. મને પોતાના હાલ પર છોડી દીધી હતી. મને મારા દાદીએ ઉછેરી હતી. મારી સગી માં મારા મોટા ભાઈને ખૂબ પ્રેમ કરતી હતી. તેને પોતાના હાથે ખાવાનું ખવડાવતી હતી, તેના કપડાં ધોતી હતી, તેને નવડાવતી હતી, તેને બોલાવતી હતી, તેને તૈયાર કરીને સ્કૂલમાં મોકલતી હતી, તેની સાથે રમતી અને તેના નખરા સહન કરતી હતી, તેને ખૂબ જ પ્રેમ કરતી હતી. પણ મારા નસીબમાં એવું કંઈ ન હતું. મારી મા મને ધિક્કારતી હતી, મને નફરત કરતી હતી. હું તેની નજીક જતી તો તે મને ખરાબ રીતે ધક્કો મારી દેતી. તે મારા પર લાતો અને થપ્પડ વરસાવતી રહેતી હતી. મને લાડ પ્રેમ કરવાની તો દૂરની વાત હતી. મારા દાદીએ મને ઉછેરીને મને દરેક વસ્તુ લાવીને આપી, મને ખાવાનું ખવડાવતા હતા, મારું દરેક કામ કરતા હતા. પપ્પા એમ પણ મને લાડ પ્રેમ તો નહોતા કરતા કે ના તો ક્યારે ઠપકો આપતા હતા. હું જીવતી છું કે મરી ગઈ છું, મારા દાદી ઘણી વાર બંનેને સમજાવતા હતા, પણ તેમના પર કોઈ અસર ન થતી. તેના બદલે તેઓ દરેક વાતને એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખતા હતા, જેથી કરીને મારા દાદીએ તેમને કંઈક પણ કહેવાનું જ બંધ કરી દીધું હતું. કંઈક પણ કહેવાનો કોઈ ફાયદો નહોતો થતો. બસ એ બંને મારા મોટા ભાઈનામાં મગન રહેતા હતા, જાણે હું તો કંઈક છું જ નહીં. હું નાની હતી, મને ખબર નહોતી કે મને આ હદ સુધી નફરત કરવામાં આવતી હતી. અને પછી જ્યારે હું મારા જીવનના મુશ્કેલ ભર્યા 6 વર્ષ પસાર કરીને 6 વર્ષની થઈ, ત્યારે મારો સહારો માત્ર એક દાદી હતા.
અને તેમનું પણ મૃત્યુ થઈ ગયું હતું. જે પછી મારા પિતાને પણ હવે હું બોજ મહેસૂસ થવા લાગી હતી. તેથી તેઓએ મને કિન્નરો પાસે મૂકી આવ્યા હતા. તે દિવસે હું ખૂબ રડી હતી અને ખૂબ બૂમો પાડી હતી કે મને તમારાથી દૂર ન કરો. મેં તેમને ઘણી વિનંતી કરી હતી, પણ તેમને મારા પર જરાય દયા ના આવી. પછી હું હંમેશા માટે સરોજમા પાસે આવી ગઈ, અને જ્યારે હું મોટી થઈ તો મેં એ જ કરવાનું શરૂ કર્યું જે દરેક કિન્નરો મજબૂર થઈને કરે છે, એટલે કે નાચવું, ગાવું અને પૈસા કમાવા. મને આ જિંદગી ક્યારે પણ પસંદ નહોતી, પરંતુ હું આ કામ કરવા માટે મજબૂર હતી. મફતની રોટલી પણ નહોતી ખાઈ શકતી. જો મેં કામ કરવાની ના પાડી હોત તો બાકી બધા પણ ના પાડતા, કેમ કે હું સરોજમા માટે એકલી કિન્નર નહોતી. તેથી હું ચૂપ થઈ ગઈ અને મોંમાંથી એક શબ્દ પણ નહોતો કાઢ્યો. હું તે કિન્નરો સાથે મળીને જ કામ કરતી હતી અને ક્યારેય પાછું વળીને પોતાના માતા પિતા પાસે નહોતી ગઈ. તે ફરીથી મને ધિક્કારશે. પછી આટલા વર્ષો વીત્યા પછી રૂપા મારી જિંદગીમાં આવી ગઈ. હું નહોતી ઈચ્છતી કે રૂપા સાથે પણ આ બધું થાય જે કંઈ પણ મારી સાથે થયું છે. તેથી હું ન્યાય માંગવા અહીંયા આવી ગઈ છું. મને મારા માતા પિતાએ સ્વીકાર્યા ન કરી હતી, પણ રૂપા નસીબદાર હતી જેની મા તેને સ્વીકારવા માંગતી હતી, પણ પિતા નહીં. મારા માતા પિતા તો ન જાણે ક્યારે મરી ગયા છે. મેં રૂપાના પિતાને એટલે કે મારા ભાઈને ખૂબ વિનંતી કરી, પરંતુ તે રૂપાને રાખવા માટે રાજી ન થયો, જેના કારણે હું બહાર આવીને બેસી ગઈ હતી કે હું ત્યારે જ જઈશ જ્યારે તું રૂપાને સ્વીકારી લઈશ. દરેક આવવાવાળા જવાવાળા પૂછતા હતા અને હું ગર્વથી કહેતી હતી કે હું આ ઘરની સંતાન છું અને મારા ભાઈની એકની એક બહેન છું અને આ તેનું બાળક છે. ચકોર બોલ્યા પછી ચૂપ થઈ ત્યારે અમે બધાને અમારી આંસુ ભરેલી આંખોને સાફ કરી. વાસ્તવમાં મોટાભાગના કિન્નરની આ જ વાર્તા હોય છે, જે ચકોરની હતી અને તેની ભત્રીજી રૂપાની હતી. કિન્નરને ઘરના લોકો સ્વીકારતા નથી, જ્યારે તે ઘર તેનું પણ હોય છે. જ્યારે આમાં તો તેમની કોઈ ભૂલ પણ નથી હોતી. હજુ અમે બધા એ જ વિચારી રહ્યા હતા કે અંદરથી બૂમોનો અવાજ આવવા લાગ્યો. ત્યાર પછી થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને એક મહિલા બહાર આવી અને તેણે રૂપાને ચકોર પાસેથી લીધી અને તેને ચુંબન કરવા લાગી અને ગળે લગાવવા લાગી. કદાચ તે રૂપાની માતા હતી. તેણે કહ્યું કે તે રૂપાને પોતાની પાસે રાખશે અને તેના પતિ પાસેથી છૂટાછેડા લઈ લેશે. હવે તે તેની નણંદ એટલે કે ચકોર સાથે મળીને તેની દીકરીનો ઉછેર કરશે. એ ક્ષણે જ રૂપાનો પિતા અને ચકોરનો ભાઈ બહાર આવ્યો અને રડતા રડતા બોલ્યો કે હું તને છૂટાછેડા નહીં આપી શકું. તું રાખી લે રૂપાને તારી પાસે. તો રૂપાની માએ પોતાના પતિને કહ્યું કે ફક્ત રૂપાને જ નહીં, ચકોરને પણ રાખીશ. આખરે તે મારી નણંદ છે. ચકોરના ભાઈએ ચકોરને જોઈ જ ને તો ભીની આંખો વડે તેને જોઈ રહી હતી અને તે શર્મિંદા થઈને માથું હલાવી રહ્યો હતો. ચકોર રડતા રડતા તેના ગળે જઈને લાગી ગઈ હતી. તો તેના ભાઈએ કહ્યું કે મારા માતા પિતાએ તેમની નફરત મારામાં પણ નાખી દીધી હતી. થઈ શકે તો મને માફ કરી દેજે. ચકોરના ભાઈએ કહ્યું તો તેના નામાં માથું હલાવ્યું અને તેને માફ કરી દીધો. ચકોર હવે સરોજમા તરફ ફરી તો સરોજમાએ પણ તેને રહેવાની પરમિશન આપી દીધી. જો તેને કોઈક સંબંધી કે ફેમિલી મળી રહી છે તો તેમને બીજું શું જોઈતું હતું. તે અમને બધાને મળીને તેના ભાઈ ભાભી અને રૂપા સાથે અંદર જતી રહી. તો અમે પણ ભીની આંખો લઈને પાછા અમારે ઘરે આવતા રહ્યા હતા. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નથી. ધન્યવાદ.